પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં પ્રભારી સચિવ વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। વિકાસ કાર્યો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા અપાયા આદેશ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પ્રભારી સચિવ વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો અને પ્રજાકીય પ્રશ્નોની સર્વગ્રાહી સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વહીવટી બેઠકનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં ચાલી રહેલા લોકહિતના તમામ પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમય મર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટેની સચોટ રૂપરેખા તૈયાર કરવાનો હતો। આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નાયબ જિલ્લા વિકાસ અધિકારી પથિક દવે વિવિધ વિભાગોની કામગીરીનું ડિજિટલ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। આ તકે વહીવટી તંત્ર દ્વારા પીવાનું પાણી, માળખાગત રસ્તાઓ, રોજગારી માટે થતું સ્થળાંતર, માઇગ્રેશન, આરોગ્ય, શિક્ષણ, એમજીવીસીએલ, વીજળી અને બેન્કિંગ સુવિધાઓ જેવા પાયાના અને અત્યંત જરૂરી મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। માર્ગદર્શન આપતા પ્રભારી સચિવ વિજય ખરાડીએ તમામ વિભાગીય અધિકારીઓને પ્રોજેક્ટ સાઇટની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા કડક સૂચના આપી હતી। તેમણે જળ સંચય, સુજલામ સુફલામ યોજના અને સ્વચ્છતા અભિયાન હેઠળ મંજૂર થયેલા તથા પ્રગતિમાં રહેલા કાર્યોને સત્વરે પૂરા કરવા તાકીદ કરી હતી। આ બેઠકમાં દાહોદના ધારાસભ્યો અને વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ પણ હાજર રહી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વહીવટી તંત્ર સાથે સંકલન સાધ્યું હતું।